નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, અલગ અલગ ગ્રહો આપણા જીવનની અંદર અલગ અલગ વસ્તુઓ ઉપર અસર કરતા હોય છે. એવી જ રીતે દર્શક મિત્રો, જ્યારે આપણા જીવનની અંદર આપણો જન્મ થાય ત્યારે અલગ અલગ ગ્રહોના આધારે આપણા ગત જન્મના કર્મ અનુસાર આપણો અલગ અલગ જગ્યાએ અલગ અલગ ગ્રહો દ્વારા આપણા જીવનની અંદર ઉચ્ચ અને નીચના બનતા હોય છે જન્મ સમય. પરંતુ જે ઘરની અંદર આપણો જન્મ થઈ રહ્યો છે એ ઘરની એનર્જી પણ એની સાથે જોડાયેલી છે. દર્શક મિત્રો, તમારા ગત જન્મના કર્મ અને એની સાથે સાથે તમે જે જગ્યાએ તમારો જન્મ થયો છે એ જગ્યાએ કયા પ્રકારની વસ્તુઓ રહેલી છે, આ વસ્તુ પણ બહુ મહત્વની છે. માની લો કે કોઈ વ્યક્તિના ઘરની અંદર અગ્નિ એટલે કે રસોડું છે ડિસ્ટર્બ છે, ખોટી દિશાની અંદર છે, તો એના ઘરે જે વ્યક્તિનો જન્મ થશે એ વ્યક્તિનો મંગળ ગ્રહ નીચનો હશે અથવા મંગળ ગ્રહ ક્યાંક ને ક્યાંક દૂષિત હશે. જે વ્યક્તિનો મંગળ દૂષિત છે, જે વ્યક્તિનો મંગળ નીચસ્થ છે, સમજી લેવાનું કે એના ઘરની અંદર જે જગ્યાએ એનો બોર્ન થયો છે, જે જગ્યાએ એનો જન્મ થયો છે, આ જગ્યાએ 100% મંગળ ગ્રહ ક્યાંક ને ક્યાંક દૂષિત થઈ રહ્યો છે. અને દૂષિત હોવાના લીધે એ વ્યક્તિના જીવનની અંદર મંગળની એનર્જી, મંગળ એટલે કોન્ફિડન્સ, મંગળ એટલે અગ્નિ તત્વ, મંગળ એટલે કર્જ, મંગળ એટલે કોર્ટ કચેરી, અને એના લીધે એ વ્યક્તિના જીવનની અંદર આ બધી વસ્તુઓ ઉપર અસર કરતું હોય છે અને મંગળ ગ્રહ એ વ્યક્તિનો ડિસ્ટર્બ થતો હોય છે. તો દર્શક મિત્રો, આજે આપણે જાણવું છે ખાસ કરીને મંગળ ગ્રહ અને રસોડાનો સંબંધ. તમારું કિચન તમારું ભાગ્ય ચમકાવી શકે. જ્યારે કિચનમાં રહેલા અલગ અલગ મસાલાઓ પણ તમારા ઘરની અંદર, તમારા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન આપી શકે છે. કેવી રીતે? આ દરેક વિષયો ઉપર દર્શક મિત્રો આજે આપણે ચર્ચા કરવી છે, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીશું. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 9 માર્ચ 2025 આજે દિવસ બની રહ્યો છે. રવિવારનો દિવસ છે. ફાગણ મહિનાના શુક્લ પક્ષની આજના દિવસની અંદર એકાદશી કહેતા 11ની આજે તિથિ છે. પુનર્વસુ નામનું આજે નક્ષત્ર છે અને આજે ખાસ કરીને સૌભાગ્ય નામનો આજે યોગ છે. વણિજ નામનું આજે કરણ છે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજે મિથુન રાશિની અંદર રહેશે, જે સાંજે 5:44 સુધી રહેશે. ત્યારબાદ ચંદ્રમાનું ભ્રમણ કર્ક રાશિની અંદર થશે, એટલે કે સાંજે 5:44 સુધી. જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મિથુન રહેશે, જેના અક્ષર ક, ચ અને ઘ રહેશે. અને ત્યારબાદ જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ કર્ક રહેશે, જેના અક્ષર ડ અને હ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, આજે આમલકી એકાદશી, જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન એકાદશી દ્વારા પણ મળતું હોય છે. આ વિષય ઉપર તો વાત કરીએ, પરંતુ આજે પહેલા વહેલા આપણે વાસ્તુ વિષય ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, રસોઈ ઘર એટલે કે રસોડું વાસ્તુશાસ્ત્રની અંદર બહુ જ મહત્વપૂર્ણ ગણવામાં આવ્યું છે. આપણી બોડીની અંદર 70% જલ તત્વ હોવા છતાં પણ બપોરે 12 વાગે એટલે તુંડે મતરભિન્ના, માણસની બુદ્ધિએ ફરક હોય, પણ બપોરે 12 વાગે 1 વાગે એટલે બધાની બુદ્ધિ રસોડાની અંદર પહોંચી જાય. એટલા માટે દર્શક મિત્રો, કિચન, રસોડું બહુ મહત્વની વસ્તુ છે. અગ્નિ તત્વ, આપણે નથી કહેતા આ વ્યક્તિને પૈસાની ગરમી છે, અરે આને શેની, આને તો આની ગરમી છે. એટલે જે વ્યક્તિના જીવનની અંદર ગરમી આવે, જુસ્સો આવે, આ બધી વસ્તુઓ અગ્નિ તત્વ સાથે જોડાયેલી છે. અને દર્શક મિત્રો, અગ્નિ તત્વ તમારા કિચન સાથે જોડાયેલું છે, રસોડા સાથે જોડાયેલું છે. લિક્વિડિટી, પૈસાને લગતી સમસ્યા ઉત્પન્ન થાય એટલે સમજી લેવાનું અગ્નિ ખૂણો ક્યાંક ને ક્યાંક સમસ્યા આપી રહ્યો છે. જ્યારે પુરુષોને ડાયજેશનને લગતી સમસ્યા થાય ને તો પણ અગ્નિ ખૂણાની અંદર દોષ છે. આ વસ્તુ બહુ મહત્વની હોય છે, ને એટલા માટે દર્શક મિત્રો, અગ્નિ ખૂણો આપણા વાસ્તુશાસ્ત્રની અંદર બહુ જ મહત્વનો ખૂણો ગણવામાં આવ્યો છે. અગ્નિ ખૂણો એ સુખ અને સમૃદ્ધિનો ખૂણો છે. રસોઈ ઘર, આ રસોઈ ઘરની અંદર ઘણી બધી સાવધાનીઓ રાખવી પણ આપણે બહુ જરૂરી હોય છે. ખાસ કરીને સાઉથ ઈસ્ટનો ખૂણો, સાઉથ એટલે મંગળની દિશા, આ મંગળની દિશા, ઈસ્ટ એટલે સૂર્ય મહારાજની દિશા, અને આ બંનેની વચ્ચે પડતો ખૂણો એટલે અગ્નિ કોણ કહેવામાં આવે, જેનું આધિપત્ય શુક્ર મહારાજ પાસે છે. છતાં પણ મંગળ ગ્રહનો પ્રભાવ સવિશેષ માત્રામાં અહીંયા જોવા મળે છે. અને એટલા માટે દર્શક મિત્રો, મંગળનું પ્રભુત્વ આપણા જીવનની અંદર
અંદર મહત્વનું છે. આપણે નથી કહેતા માંગલિક પ્રસંગો અમારા ઘરે નથી થઈ રહ્યા અથવા બહુ જ થઈ રહ્યા છે. જ્યારે આપણા ઘરની અંદર સારો પ્રસંગ આવે, બેન દીકરીના લગ્ન હોય, કોઈ પુરુષના લગ્ન હોય, આપણા ઘરની અંદર રાંદલમાના લોટા તેડા હોય, સત્યનારાયણ ભગવાનની કથા હોય, સગા સંબંધીઓ આવતા હોય, આપણે ભોજન કરાવતા હોઈએ, આ બધી વસ્તુઓ જ્યારે આપણા ઘરની અંદર માંગલિક કાર્ય થાય, સારા કર્મ થાય, આપણા ઘરની અંદર કોઈ વ્યક્તિને આપણે આપી શકીએ એવા કર્મ થાય, કોઈ પાસે લઈ શકીએ એવા નહીં, કોઈ વ્યક્તિને આપણે આપી શકીએ એવા કર્મ થાય, તો સમજી લેવાનું કે આપણા ઘરની અંદર અગ્નિ ખૂણો બહુ જ મહત્વનો છે અને મંગળ ગ્રહનો શુભત્વ પ્રભાવ આપણા જીવન ઉપર પડી રહ્યો છે. દર્શક મિત્રો, એટલા માટે તો આપણા શાસ્ત્રોની અંદર કીધું ઉત્સવ પ્રિય ખલુ માનવાહા. આપણે છીએ ને ઉત્સવ પ્રિય માણસો છીએ. ભારતના લોકો આપણે બધા ઉત્સવ પ્રિય માણસો છીએ. આપણે નાની નાની વાતની અંદર ખુશી ગોતતા હોઈએ છીએ. એટલા માટે દર્શક મિત્રો આપણે જોઈએ કે અલગ અલગ જ્યારે આપણા તહેવારો આવતા હોય, પછી એ દિવાળીનો તહેવાર હોય તોય ભલે, રક્ષાબંધનનો તહેવાર હોય તોય ભલે, અરે હોળી અને ધૂળેટી હમણાં આવી રહી છે એ તહેવાર હોય તોય ભલે, અને હોળી અને ધૂળેટી પછી અખાત ત્રીજનો તહેવાર હોય તોય ભલે. એટલે દરેક તહેવારોની અંદર આપણે ક્યાંક ને ક્યાંક આપણે આનંદ ગોતતા હોઈએ છીએ, સુખ ગોતતા હોઈએ છીએ. એટલા માટે ઉત્સવ પ્રિય ખલુ માનવા. અને આ સુખ આપણને ક્યાંથી મળે? આપણા રસોડામાંથી મળે, આપણા કિચનની અંદરથી મળે. અને એ રસોડું જો સાચી દિશાની અંદર નથી, એ કિચન જો સાચી દિશાની અંદર નથી, તો આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન ચાલુ થઈ જાય છે. પૈસાને લગતી સમસ્યાઓ ચાલુ થઈ જાય છે, હેલ્થને લગતી સમસ્યાઓ ચાલુ થઈ જાય છે. એટલા માટે દર્શક મિત્રો આપણા જીવનની અંદર રસોડું બહુ જ મહત્વનું છે. રસોડા માટેની પહેલમ વહેલી દિશા હોવી જોઈએ સાઉથ ઈસ્ટ દિશા. એટલે કે તમારા ઘરના અગ્નિ ખૂણો એ બહુ જ મહત્વનો છે. જો સાઉથ ઈસ્ટ દિશાની અંદર કિચન હોય તો એ સૌથી ઉત્તમ છે. હવે તમે એવું વિચાર કરો કે ભાઈ અમે તો ફ્લેટમાં રહીએ છીએ, આ ફ્લેટની અંદર સાઉથ ઈસ્ટ દિશા અમારે ક્યાં ગોતવા જ આવી? જો સાઉથ ઈસ્ટ દિશાની અંદર તમારું કિચન નથી તો નોર્થ વેસ્ટ દિશાની અંદર, એમાં પણ ઈસ્ટ તરફ મોઢું રાખીને, એટલે કે જ્યારે પણ બહેનો રસોઈ કરવા માટે બેસે ત્યારે હંમેશા એનું મોઢું પૂર્વ દિશા તરફ જ હોવું જોઈએ. કારણ કે બહેનોનું મોઢું જો પૂર્વ દિશા તરફ નથી, ઉત્તર દિશા તરફ છે, દક્ષિણ દિશા તરફ છે, તો સમજી લેવાનું કે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ચાલુ થશે. ઉત્તર દિશા તરફ મોઢું રાખી અને બહેનો જ્યારે રસોઈ કરશે ત્યારે સાંધાના દુખાવાને લગતી ફરિયાદો એને ચાલુ થશે ને. એટલા માટે દર્શક મિત્રો અગ્નિ તત્વ, 5 તત્વને આપણા શરીરની અંદર જેમ બેલેન્સ કરવાના હોય, એવી જ રીતે આ 5 તત્વને આપણા ઘરની અંદર, આપણી ઓફિસની અંદર, આપણી ફેક્ટરીની અંદર આપણે બેલેન્સ કરવા પડે. જ્યારે આપણે આ બેલેન્સ નથી કરી શકતા ત્યારે આપણા જીવનની અંદર અલગ અલગ પ્રકારની સમસ્યાઓનું સર્જન થાય છે. દર્શક મિત્રો, જ્યારે પણ આપણા ઘરની અંદર કિચન, રસોડું ખોટી દિશાની અંદર છે ત્યારે આપણા મંગળ ગ્રહને દૂષિત કરે છે. મંગળ દૂષિત થાય એટલે શું થાય? કર્જની સમસ્યા ચાલુ થઈ જાય. મંગળ દૂષિત થાય એટલે કોર્ટ કચેરીને લગતી સમસ્યા ચાલુ થાય. મંગળ દૂષિત થાય એટલે કોન્ફિડન્સને લગતી સમસ્યાઓ ચાલુ થઈ જાય. મંગળ દૂષિત થાય એટલે ઘરમાં માંગલિક કાર્યને લગતી સમસ્યાઓ ચાલુ થઈ જાય. એટલે જ્યારે જે વ્યક્તિનો મંગળ દૂષિત છે, આવા વ્યક્તિઓને ભાઈ ભાઈ સાથેના સંબંધોની અંદર પણ સમસ્યાઓનું સર્જન કરાવે. મંગળ ગ્રહ જીવનની અંદર એટલા માટે જ મહત્વનો છે. અને એટલા માટે દર્શક મિત્રો મંગળનો શુભ પ્રભાવ આપણા જીવન ઉપર હોવો અત્યંત જરૂરી છે. અને જ્યારે આ મંગળ આપણા જીવનની અંદર શુભ પ્રભાવ આપે છે ત્યારે આપણા જીવનની અંદર દરેક સમસ્યાઓનું નિરાકરણ થાય છે. એટલા માટે ગ્રહોના સેનાપતિ તરીકે મંગળ મહારાજ કહેવામાં આવે છે. દર્શક મિત્રો, મંગળ જ્યારે આપણું કિચન ખોટી દિશાની અંદર છે, આપણું રસોડું ખોટી દિશાની અંદર છે, તો સમજી લેવાનું મંગળને લગતી સમસ્યાઓ દૂર થાય. ક્યારેય ઈશાન ખૂણામાં તમારું રસોડું ન હોવું જોઈએ, ક્યારેય નૈઋત્ય ખૂણાની અંદર તમારું રસોડું ના હોવું જોઈએ. હંમેશાને માટે જો તમારું રસોડું ઈશાન ખૂણો એટલે વાસ્તુ પુરુષનું મુખ છે, આ જગ્યાએ તમારું કિચન હશે એટલે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થશે, ફાઇનાન્સને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થશે. હું ભારત દેશની વાત
વાત કરું છું, કારણ કે દરેક દેશનું વાસ્તુ અલગ અલગ અસર કરતું હોય. જે દેશની અંદર જે નદીના વેણ જે પ્રકારે વહેતા હોય, એ પવન જે દિશાની અંદર વહેતો હોય, એ મુજબ ત્યાં 5 તત્વને બેલેન્સ કરવાના હોય. હવે માની લો કે આ જ વાસ્તુને આપણે લંડનની અંદર એપ્લાય કરવા જઈએ તો લંડનની અંદર રોંગ થાય, કારણ કે લંડનની અંદર જે વાસ્તુ છે આ વાસ્તુ અલગ પ્રકારનું છે. અમેરિકાની અંદર વાસ્તુ અલગ છે. જ્યારે આફ્રિકાની અંદર જઈએ તો ત્યાં 3 પ્રકારના વાસ્તુ લાગુ પડી જાય. એટલે ક્યાંક ને ક્યાંક તમે આફ્રિકાની અંદર જાઓ તો એક દિશા એવી છે કે એટલે કે નૈરોબી સાઈડનો ભાગ એવો છે કે એ જગ્યાની અંદર અલગ વસ્તુ લાગુ પડવાની છે. તો એટલા માટે દર્શક મિત્રો, ભારત દેશની અંદર આ જ્યારે વાસ્તુની આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે અગ્નિ ખૂણાની અંદર વાસ્તુ માટે તમારું કિચન હોવું બહુ જરૂરી છે. અગ્નિ ખૂણામાં નથી તો વાયવ્ય ખૂણાની અંદર હોવું જોઈએ. વાયવ્ય ખૂણો અને અગ્નિ ખૂણાની અંદર તમારું કિચન હોય અને પૂર્વ તરફ મોઢું રાખી અને તમે રસોઈ કરતા હોય તો એ ઉત્તમ પ્રકારનો લાભ તમને આપી શકે છે. દર્શક મિત્રો, ખાસ કરીને વાસ્તુશાસ્ત્રની અંદર દરેક વસ્તુઓનું અલગ અલગ મહત્વ છે અને એમાં જ્યારે આપણું કિચન જે દિશાની અંદર સાચી દિશાની અંદર છે તો એની સાથે સાથે આપણે ધ્યાન રાખવું બહુ જરૂરી છે કે વાસણ રસોડાની અંદર કોઈ પણ પ્રકારના હેઠા વાસણ ન રાખવા જોઈએ. આપણે સાંજે રસોઈ કરી લીધી, મહેમાનો ઘણા બધા હતા અને આપણે હેઠા વાસણ એમને કિચનની અંદર મૂકી દીધા, ના ચાલે. રસોઈ ઘરની અંદર રસોડાની અંદર ક્યારેય પણ તમારે હેઠા વાસણ ન રાખવા જોઈએ. હેઠા વાસણ તમે રસોડાની અંદર રાખો એનાથી તમારી આર્થિક સમસ્યાઓ ચાલુ થશે, તમારા ઘરની અંદર ઝઘડાઓને લગતી સમસ્યાઓ ચાલુ થશે. એટલા માટે તમારા ઘરની અંદર તમારે ક્યારે હેઠા વાસણ ન રાખવા જોઈએ. હેઠા વાસણ રાખવાથી મંગળ ગ્રહ દૂષિત થાય છે. હેઠા વાસણ રાખવાથી તમારા જીવનની અંદર સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક ચાલુ થાય છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમે આપણા ઘરની અંદર અલગ અલગ વસ્તુઓ આપણે રાખતા હોઈએ છીએ. એમાં એક ચપ્પુ બહુ મહત્વની વસ્તુ છે. ચપ્પુ દ્વારા આપણે શાકભાજી સમારતા હોઈએ છીએ અને આ ચપ્પુને જો તમે અસ્ત વ્યસ્ત રાખી દો તો પણ તમારા ઘરની અંદર મંગળ ગ્રહ ખરાબ થાય છે. ચપ્પુ આપણા જીવનની અંદર જો અસ્ત વ્યસ્ત રાખવામાં આવે તો ઘરમાં ગુસ્સાઓનું પ્રમાણ વધી જાય છે, ઘરમાં ઝઘડાઓનું પ્રમાણ વધી જાય છે, ઘરની અંદર તણાવ ચિંતાને લગતી પરિસ્થિતિઓ ચાલુ થઈ જાય છે, ઘરની અંદર સંબંધો બગડવા લાગે છે. માટે તમારા ઘરની અંદર ચપ્પુ પણ સુવ્યવસ્થિત જગ્યાએ, સારી જગ્યાએ, વ્યવસ્થિત જગ્યાએ રાખવું તમારે બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણા ઘરનું જે રસોડું હોય આ રસોડાની બાજુમાં ક્યાંક કચરા પેટી આપણે અવશ્ય રાખવી જોઈએ. કચરા પેટી રાખવાથી જે શાકભાજી વગેરેનો જે કચરો છે આ કચરો કચરા પેટીની અંદર રાખવો જોઈએ. આ કચરો જ્યારે આપણે કચરા પેટીની અંદર નથી નાખતા ત્યારે મંગળની સાથે આપણો બુદ્ધ ગ્રહ પણ દૂષિત થાય છે અને બુધ ગ્રહ દૂષિત થાય છે એના લીધે આપણા ઘરની અંદર ફાઇનાન્સને લગતી સમસ્યાઓ પણ ચાલુ થઈ જાય છે. ઘરની અંદર દર્શક મિત્રો, હંમેશાને માટે જ્યારે કિચન આપણે બનાવ્યું હોય તો એ કિચનના ઈશાન ખૂણાની અંદર, એ કિચનના નોર્થ ઈસ્ટ ખૂણાની અંદર હંમેશા પાણીની વ્યવસ્થા રાખવી જોઈએ. પાણીનું માટલું રાખવું જોઈએ, પાણીની ગેંડી રાખવી જોઈએ. તો એનાથી તમારો ચંદ્ર ગ્રહ બલવાન થશે, મનને લગતી સમસ્યાઓ તમારી દૂર થશે અને અવશ્ય તમારા ઘરની અંદર તમને સારો એવો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, આપણા ઘરનું રસોડું એક એવું છે કે જે આપણા શનિ, રાહુ, કેતુ, મંગળ, સૂર્ય, ચંદ્ર, બુધ આ દરેક ગ્રહોને બેલેન્સ કરી શકે છે, દરેક ગ્રહોની સમસ્યાઓને દૂર કરી શકે છે. તો અલગ અલગ ગ્રહોની સમસ્યાઓને દૂર કરવા માટે રસોડાની અંદર પણ આપણે અલગ અલગ ઉપાયો કરી શકીએ છીએ. દર્શક મિત્રો, આજે આપણે રસોડા વિશે જ ચર્ચા કરવાના છીએ અને આ રસોડા વિશેની વાસ્તુની વાતો આપણે આગળ કરતા રહીશું. દર્શક મિત્રો, હંમેશા કિચનની અંદર તમારે લાલ કલરનો બલ્બ અવશ્ય લગાડવો જોઈએ. લાલ કલરનો બલ્બ મંગળની એનર્જીને રિપ્રેઝેન્ટિવ કરે છે ને એટલા માટે જ્યારે કિચનની અંદર તમે લાલ કલરનો બલ્બ લગાડો છો ત્યારે તમારા જીવનની અંદર પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થાય છે, મંગળ ગ્રહની એનર્જી તમારી ખાસ કરીને ફૂલફિલ થાય છે અને એના દ્વારા તમારા જીવનની અંદર આર્થિક, શારીરિક, માનસિક અને કૌટુંબિક સમસ્યા
સમસ્યાઓ એ દૂર થાય છે ને તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. એક કોલર મિત્ર સાથે આપણે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે, પરંતુ એ પહેલા કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલ્લો, જય ગણેશ. જય ગણેશ. તમારા 12 વર્ષથી આ જોઉં છું પ્રોગ્રામ, ખૂબ મજા આવે, સારું નિદાન આવે છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર બેન. તમારા દર્શકોનો પ્રેમ જ એટલો છે કે ગમે તેવી પરિસ્થિતિની અંદર પણ હું ને મહેન્દ્રભાઈ અમે આ પ્રોગ્રામની અંદર પહોંચીએ છીએ ને સાથે સાથે અમારી કેમેરામેન, પીસીઆર ની જે આ સર્વરની બધી ટીમ છે ને એ પણ એટલો જ બધો સહયોગ આપે છે. કોના વિશે પ્રશ્ન હતો બેન, કો? મારી મોટી બેન વિશે છે. મારી બેનનું નામ છે વાસંતી. 1/12/63 છે એની જન્મ તારીખ. પહેલેથી તારીખ બોલો. 1/12/63. 1/12/1963. સમય? જન્મ સ્થળ અમદાવાદ. સમય નથી ખબર. વેરી ગુડ. શું પ્રશ્ન હતો? એને 4 વર્ષથી પગમાં તકલીફ થાય છે. 4 વર્ષથી દવા કરે છે પણ તોય એનું નિદાન નથી આવતું. એનું કારણ સમાધાન કહો. ચલો હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, જેમ જેમ માણસની ઉંમર થાય ને એમ એમ માણસના જીવનની અંદર અલગ અલગ બીમારીઓ, અલગ અલગ સમસ્યાઓ ચાલુ થવાની ચાલુ થાય છે. અને એટલા માટે આપણા વડીલો શું કરતા, જ્યારે બાળક નાનું હોય, બાળક જુવાન થાય તો એને અલગ અલગ વસ્તુઓ ખાવાનું કહેતા કે ભાઈ એક કામ કર, સવારના પોરમાં તું રોટલો ખાઈને નીકળ, બાજરાનો રોટલો ને એવું બધું આ પેલા સારો ખોરાક ખવડાવતા. અત્યારે આપણે ફાસ્ટફૂડ ઉપર ઉતરી ગયા છીએ. હવે ફાસ્ટફૂડ ઉપર ઉતરી ગયા એટલે જે પાછળની જિંદગી જે આવે ને એ જિંદગીની અંદર હેલ્થને લગતી સમસ્યા, સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ આપણને ઉત્પન્ન થવાની જ છે. કારણ કે જે ખોરાક સારામાં સારો હોય એ આપણે ન લીધો હોય એટલે પાછલા જીવનની અંદર તો સમસ્યા રહેવાની જ છે. પણ વાત અત્યારે જન્માક્ષરની કરીએ. ધન લગ્નની કુંડલીની અંદર મંગળ, કેતુ અને શુક્ર આ 3 ગ્રહો પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે. શનિ મહારાજ સ્વગૃહી બિરાજમાન છે. શનિની 3જી દ્રષ્ટિ ગુરુ ઉપર પડે છે. શનિની 7મી દ્રષ્ટિ કર્ક એટલે કે ચંદ્રની રાશિ ઉપર પડે છે, જે મનને લગતી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે. શનિની 10મી દ્રષ્ટિ તુલા રાશિ ઉપર પડે છે એટલે કે શુક્રની રાશિ ઉપર પડે છે. ઓલરેડી રોગ સ્થાનની અંદર વૃષભ રાશિનો ચંદ્રમા બેઠો છે. નાની નાની સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ આને અમુક સમયાંતરે ઉત્પન્ન કરાવે. એમાં પણ જોવા જઈએ તો શનિ મહારાજની મહાદશા 2009 થી ચાલુ થઈ છે. 2009 પછીથી આને હેલ્થ રિલેટેડ ઇસ્યુ ધીમે ચાલુ કરાવડાવે અને જે શનિ મહારાજની મહાદશા 2028 સુધી રહેવાની છે. એટલે ક્યાંક ને ક્યાંક સ્વાસ્થ્યને લગતી સમસ્યા બેન, કર્મ પીડા જેને કહેવાય, આ કર્મ પીડા 2028 સુધી હજી એને થોડીક ભોગવવાની છે. છતાં પણ સારો લાભ મળી શકે માટે રોજ સવારે ભગવાન સૂર્યને જલ અર્પણ કરો, ગાયત્રી મંત્રનો જપ કરો. જીવનમાં બુદ્ધ સારો હોય તો આપણી બોડીની અંદર 70% જેટલું સંચાલન છે ને બુદ્ધથી થાય. કારણ કે આપણી નસોનો કારક બુદ્ધ છે, કાનના ગળાનો કારક બુદ્ધ છે, બુદ્ધિનો કારક બુદ્ધ છે ને એટલા માટે બુદ્ધ ગ્રહને મજબૂત કરવા માટે રોજ સવારના પોરમાં ગણપતિ મંત્રનો જપ કરવામાં આવે, રોજ સવારના પોરમાં તુલસીના પાન અને સાકરનું સેવન કરવામાં આવે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતો જણાશે. એના કપાળ ઉપર એમને કહેવાનું કે રોજ કેસરનું તિલક કરે, બની શકે તો શ્વાનને રોજ દૂધ પીવડાવે. અવશ્ય એના દ્વારા શારીરિક સમસ્યાઓ છે, આ શારીરિક સમસ્યાઓમાં રાહત મળશે અને પોઝિટિવ લાભ મળતો જણાય. વાત દર્શક મિત્રો આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને આજે મંગળ ગ્રહની અને આપણા રસોડાની. દર્શક મિત્રો, રસોડાની અંદર મુખ્ય ગેટ બહુ મહત્વનો હોય છે. હવે આપણને એવો વિચાર આવે કે અમારે તો ફ્લેટમાં રહીએ છીએ તો ફ્લેટની અંદર એન્ટર થાય એટલે હોલ આવે, હોલની ડાબી કા જમણી સાઈડ કિચન આપી દીધું હોય. હંમેશાને માટે તમારું કિચન છે, આ રસોડાની અંદર કોઈ પણ વ્યક્તિએ ક્યારેય મંદિર ન રાખવું જોઈએ. ઘણા બધા વાસ્તુ વિઝિટની અંદર, ઘણા બધા ઘરોની વાસ્તુ વિઝિટની અંદર અમે જોયું છે કે આ લોકો રસોડાની અંદર પોતે મંદિર રાખેલું હોય તો રસોડામાં તમારે ક્યારેય મંદિર ન રાખવું જોઈએ. એટલે એક વસ્તુનું તમારે ધ્યાન રાખવું જરૂરી છે. માની લ્યો 1 બેડ હોલ કિચનની અંદર તમે રહો છો, બેડરૂમ ની અંદર તમે મંદિર નથી રાખી શકતા, હોલની અંદર ક્યાંય ને ક્યાંય રાખવાની વ્યવસ્થા નથી, તો કિચનની અંદર તમે માની લો મંદિર રાખો છો તો પડદાવાળું મંદિર રાખવું અત્યંત જરૂરી છે. હંમેશાને માટે તમારું કિચન સુવ્યવસ્થિત હોય તો અવશ્ય તમને સારો લાભ મળી શકે છે. આમ તો એવું કહેવાય છે કે કિચન એ હંમેશાને માટે તમારું કિચન છે ને, કિચનની અંદર પેલા શું કરતા, બારણા એટલે પેલા રસોડું અલગ હોય, એની અંદર દરવાજો હોય. હવે એ વસ્તુ નીકળી ગઈ, હવે તો કિચન
દરવાજા એમને ખુલ્લા હોય, કારણ કે તમે જે રસોઈ કરો છો આ રસોઈની અંદર કોઈ પણ વ્યક્તિના પોઝિટિવ વાઇબ્રેશન અને નેગેટિવ વાઇબ્રેશન, આ બંને વાઇબ્રેશન જ્યારે ભળતા હોય છે તો એ વ્યક્તિની બુદ્ધિ, એ વ્યક્તિએ જેની એનર્જી છે, એનર્જી પણ તમારા બોડીની અંદર, તમારા શરીરની અંદર આવતી હોય છે. એટલા માટે બની શકે ત્યાં સુધી તમારું કિચન છે એ જગ્યાએ તમારે પડદો રાખવો અત્યંત જરૂરી છે. ન રાખી શકો તો અવશ્ય તમારે આ જગ્યાએ સુવ્યવસ્થિત વ્યવસ્થા રાખવી બહુ જ જરૂરી છે. વાત દર્શક મિત્રો કિચનની જ કરીશું. કિચનની અંદર એક્ઝેક્ટ તમારો સ્ટવ કઈ જગ્યાએ રાખવો, આ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ. મિત્રો ઘણી બધી વખત આપણે એવું જોયું હોય કે કોઈ વ્યક્તિના ઘરે જ્યારે વાસ્તુ વિઝિટમાં અમે જતા હોઈએ ત્યારે એ વ્યક્તિનું જે બર્નર એટલે કે જે ગેસનો સ્ટવ છે, આ સ્ટવની એક્ઝેક્ટ બાજુમાં જ પાણીની ગેંડી મૂકેલી હોય. હવે તમે પાણીની ગેંડીની આ બાજુમાં મૂકી દો એટલે જલ તત્વ અને અગ્નિ તત્વ બેને બને કોઈ દિવસ? ના બને ને. તો બસ એના જ એવી વાત છે કે આ બે વસ્તુ ક્યારેય બાજુમાં ના હોવી જોઈએ. હંમેશાને માટે તમારો સ્ટવ છે, સ્ટવ પૂર્વ દિશા તરફ તમે રસોડું કરી શકો એવી રીતે તમારા કિચનના કા અગ્નિ ખૂણામાં અથવા પૂર્વ દિશાની અંદર લાગેલો હોવો જોઈએ. અને તમારી ગેંડી છે એ ઈશાન ખૂણાની અંદર હોવી જોઈએ, થોડી એનાથી દૂર હોવી જોઈએ. કારણ કે જેટલી આ બંને વસ્તુઓ જેટલી દૂર હશે એટલું પોઝિટિવ રિઝલ્ટ તમને મળતું જણાશે. તમારા જીવનની અંદર અપ ડાઉન એટલા ઓછા થશે અને અવશ્ય એના દ્વારા તમારા જીવનની અંદર તમને સારો લાભ મળતો જણાશે. આ જ વિષય ઉપર વાત કરવી છે, કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. હલો 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 હલો, લાગે છે સંપર્ક કપાઈ ગયો. દર્શક મિત્રો વાત આપણે આજે રસોડાના વાસ્તુ દોષની કરી રહ્યા છીએ. દર્શક મિત્રો રસોડાની અંદર આપણે અલગ અલગ વસ્તુઓ રાખતા હોઈએ છીએ. ઓવન રાખતા હોઈએ છીએ, ફ્રીઝ રાખતા હોઈએ છીએ, મસાલાઓ રાખતા હોઈએ છીએ. આ બધી વસ્તુઓ જો સુવ્યવસ્થિત જગ્યાએ રહીએ તો અવશ્ય એના દ્વારા તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે છે. તમારે ખોટી દિશાની અંદર રાખેલું ફ્રીઝ, ખોટી દિશાની અંદર રાખેલું ઓવન તમારા જીવનમાં સમસ્યાઓનું સર્જન કરી શકે એમ છે. હંમેશાને માટે તમારા ઘરના રસોડાના સાઉથ ઈસ્ટ ખૂણાની અંદર અથવા સાઉથ ખૂણાની અંદર તમારે તમારું ઓવન રાખવું જોઈએ. તમારે જો તમારું ફ્રીઝ રાખવું છે તો એ નોર્થ વેસ્ટ દિશાની અંદર તમે રાખી શકો. નોર્થ વેસ્ટ દિશાની અંદર રાખેલું ફ્રીઝ હંમેશાને માટે તમારા જીવનની અંદર તમને પોઝિટિવ રિઝલ્ટ આપતું હોય છે. દર્શક મિત્રો ઘરનું જે મસાલિયું છે ને, આ મસાલિયું પણ સુવ્યવસ્થિત રાખવું જોઈએ. મસાલાઓની અંદર અલગ અલગ ચમચી તમારે રાખવી જોઈએ જેથી એકબીજા મસાલા એકબીજાની અંદર મિક્સ ના થાય. કારણ કે અલગ અલગ મસાલાઓ અલગ અલગ ગ્રહો સાથે સંબંધ ધરાવે છે. ચટણી છે, ધાણા જીરું છે, આ બધી વસ્તુઓનો સંબંધ અલગ અલગ ગ્રહો સાથે છે. અને જ્યારે આપણે એની અંદર બધી વસ્તુઓ જ્યારે મિક્સ થાય છે ત્યારે ગ્રહોની અસર આપણા ઉપર નેગેટિવ અને પોઝિટિવ પડતી હોય છે. એટલા માટે જેટલું સુવ્યવસ્થિત તમારું કિચન હશે, જેટલું સુવ્યવસ્થિત તમારું મસાલિયું હશે, એટલો તમને તમારા જીવનમાં પોઝિટિવ લાભ મળતો જણાય. આ જ વિષય ઉપર વાત કરી, કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. અમારી આ દીકરી વાળી છે પૂછતું. નામ, તારીખ, સમય અને સ્થળ? એની તારીખ છે 13/10/2002. 13/10/2013. સમય? સમય રાત્રે 10:34. 22 અને 34. જન્મ સ્થળ? જન્મ સ્થળ મોરબી. પ્રશ્ન? દીકરીઓના સગાઈના યોગ ક્યારે છે? કેટલી? 2013 કીધું ને બેન? 2002. 2002. હા, હું વળી વિચારમાં પડ્યો. મેં કીધું આ તમે 2013 કીધું ને, કેમ આમ થયું? 13/10/2002 રાત્રે 22 અને 34 મોરબી. ચલો હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. જન્માક્ષર મુજબ જોતા મિથુન લગ્નની કુંડલી છે. મંગળ મહારાજ ચંદ્રની સાથે 12મા સ્થાનની અંદર બિરાજમાન છે. દર્શક મિત્રો કોઈ પણ વ્યક્તિની કુંડલી હોય, આ કુંડલીની અંદર જ્યારે મંગળ દોષ આવે, મંગળ પહેલા સ્થાનમાં હોય એટલે કે લગ્ન લખેલું હોય એ સ્થાનમાં હોય, મંગળ ચતુર્થ સ્થાનની અંદર હોય, મંગળ સપ્તમ સ્થાનની અંદર હોય, મંગળ અષ્ટમ સ્થાનની અંદર હોય અને મંગળ દ્વાદશ સ્થાન એટલે કે 12મા સ્થાનની અંદર બિરાજમાન
બિરાજમાન હોય આવા વ્યક્તિઓને મંગળ દોષ થાય છે. અને જે વ્યક્તિને મંગળ દોષ થાય આવા વ્યક્તિઓને ચોઇસ પ્રોબ્લેમ થતો હોય છે. હવે દીકરીબાના જન્માક્ષરની અંદર ગુરુ મહારાજ તો સ્વગૃહી છે. ગુરુ દીકરીનો સારો હોય તો લગ્ન સારી જગ્યાએ થાય છે, લગ્ન જીવનનું સુખ સારું મળે છે. સૂર્ય, બુધ અને શુક્ર આ 3 ગ્રહો સારા બિરાજમાન છે, કારણ કે 3 ગ્રહો ચોથા સ્થાનની અંદર બિરાજમાન છે. સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવશે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. લગ્નમાં થોડોક ચોઇસ પ્રોબ્લેમ થશે, લગ્ન સારી જગ્યાએ થશે. લાભ સ્થાનની અંદર રાહુ મહારાજ છે, અષ્ટમ સ્થાનની અંદર શનિ મહારાજ છે. શનિની 3જી દ્રષ્ટિ ગુરુ ઉપર પડે છે, શનિની 10મી દ્રષ્ટિ કેતુ ઉપર પડે છે. એટલે દ્રષ્ટિ દ્વારા થતા શનિ કેતુના શ્રાપિત દોષની પૂજા કરાવી લેજો. મંગળવાર અને શનિવારના દિવસે દીકરીબાને કહેજો કે કોઈ પણ ગરીબ વ્યક્તિ હોય આવા વ્યક્તિને મીઠી વસ્તુનું દાન આપે તો અવશ્ય એના દ્વારા લગ્નની અંદર આવતી બાધાઓ દૂર થશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. એમના લગ્ન માટે મકર રાશિ, મેષ રાશિ, સિંહ રાશિ અને વૃશ્ચિક રાશિ આ 4 રાશિ સાથે લેણા દેણી સારી બની રહી છે. લગ્ન માટેનો યોગ આગામી મે 2025 પછી ચાલુ થવા જઈ રહ્યો છે. પ્રયત્ન કરશો તો અવશ્ય પ્રયત્ન ફલીભૂત થશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. વાચક મિત્રો, આપણું કિચન બહુ મહત્વનું છે અને એટલા માટે કિચન જેટલું સાફ સુથરું હશે એટલો તમને સારો લાભ મળશે. આમ તો એવું કહેવાય કે તમારે તમારા રસોડામાં બેસીને ભોજન કરવું જોઈએ, પરંતુ અત્યારે આપણે શું કરીએ છીએ, હોલની અંદર ટીવી ચાલુ હોય અને આપણે ત્યાં ભોજન કરવા માટે બેસી જઈએ. ઘણા લોકો તો મેં એવા પણ જોયા છે કે પોતાના બેડ ઉપર થાળી મંગાવે, બેડ ઉપર ભોજન કરે. એટલે જ્યારે તમે રસોડામાં બેસીને ભોજન કરો છો તો તમારો મંગળ ગ્રહ સારો થાય છે અને રાહુને લગતી સમસ્યા દૂર થાય છે. જો તમે તમારા બેડ ઉપર કોઈ પણ વસ્તુ ખાવ છો, કોઈ પણ વસ્તુ પીવો છો તો તમારા સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે, કારણ કે તમારો બેડ છે એ સૈયા શુક્રને આધીન છે અને એ જગ્યાએ જ્યારે તમે ખાનપાન કરો છો તો એના લીધે તમારો શુક્ર ગ્રહ પણ દૂષિત થાય છે અને તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થાય છે. ક્યારેય પણ હાલતા ચાલતા ભોજન કે ન ખાવું જોઈએ, નહીતર પણ તમારા જીવનની અંદર સમસ્યાઓ આવે, તકલીફ આવે, કેરિયરમાં અપડાઉન આવે અને એના લીધે પણ તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક તકલીફો થઈ શકે. માટે હંમેશા બેસીને વ્યવસ્થિત સુવ્યવસ્થિત બેસી અને ભોજન કરવાથી તમને સારો લાભ મળતો જણાય. વાત દર્શક મિત્રો, જીવનની અંદર એવું કહેવાય કે આપણું કિચન, આપણું રસોડું હોય ને ત્યાં માં અન્નપૂર્ણાનો એક ફોટો રાખવો જોઈએ. જ્યારે પણ આપણે ભોજન બનાવીએ ત્યારે બહેનોએ અવશ્ય માં અન્નપૂર્ણાનું સ્મરણ કરતા કરતા ભોજન બનાવવું જોઈએ અને એ જ્યારે આપણે ભોજન બનાવ્યું હોય આ ભોજનનો થાળ ભગવાનને અર્પણ કર્યા પછી આપણા પરિવારના સભ્યો આરોગે છે તો એ ભોજન અમૃત સમાન થઈ જાય છે અને અવશ્ય એના દ્વારા ઘરની અંદર મીઠાશ રહે છે, પરિવારના સભ્યોની અંદર એકતા રહે છે. એટલા માટે તો કીધું અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષાન દેહી ચ પાર્વતી. જ્યારે આપણે અન્નપૂર્ણા માતાજીનું સ્મરણ કરીને ભોજન બનાવીએ છીએ તો એ ભોજન દ્વારા ઘરની અંદર પ્રેમ વધે છે અને આપણા પરિવારના સભ્યોની અંદર એકતા પણ જળવાઈ રહે છે. આ જ વિષય ઉપર વાત કરીએ, રસોડા વિશે ચર્ચા કરીએ, પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, આપણે મારે બેન વિશે મારે પૂછવું હતું. મારે તારીખ, સમય, સ્થળ. આપણે એમનું નામ છે જયશ્રીબેન અને એમની જન્મ તારીખ છે 19/10/1976. હા, સમય 8:45 છે. સવારે, સાંજે? સવારે. જન્મ સ્થળ? જન્મ સ્થળ એમનું ખંભાત. પ્રશ્ન? જુનાગઢ. પ્રશ્ન એ હતો કે એ બીમાર રહ્યા કરે છે અને દવા કરીએ ને તો દવાઈ કઈ અસર નથી કરતી. ચલો જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, પહેલા સ્થાનમાં રાહુ મહારાજ. જ્યારે પહેલું સ્થાન છે ને તમારા માઇન્ડનું સ્થાન છે. હવે એ સ્થાનની અંદર રાહુ મહારાજ આવે એટલે શું થાય, 24 કલાક વ્યક્તિનો માઇન્ડ ચાલુ રહે. આવા વ્યક્તિઓના મનની અંદર અમુક સમયાંતરે નેગેટિવ એનર્જીનું પ્રમાણ પણ વિશેષ માત્રામાં રખાવે. 8મું સ્થાન છે એની અંદર ગુરુ મહારાજ બિરાજમાન છે. એવું કહેવાય સ્થાન હાનિ કરો તો ગુરુ મહારાજ અષ્ટમ સ્થાનની અંદર બિરાજમાન છે. હવે ઓલરેડી કર્કનો શનિ છે જે માઇન્ડને થોડો ઘણો ડિસ્ટર્બ
ડિસ્ટર્બ કરે. શનિની 3જી દ્રષ્ટિ બુધ ઉપર પડે છે, શનિની 7મી દ્રષ્ટિ સુખસ્થાન ઉપર પડે છે અને શનિ મહારાજની 10મી દ્રષ્ટિ કેતુ ઉપર પડી રહી છે, જેના લીધે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનું સર્જન થાય. અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષની અંદર કાળા તલ અને જલ અર્પણ કરી સાંજે સરસવના તેલનો દીવો કરવામાં આવે તો પોઝિટિવ રિઝલ્ટ મળે. બની શકે ત્યાં સુધી સૂર્ય મંગળ અંગારક યોગ, સૂર્ય રાહુ ગ્રહણ યોગ, આની પૂજા કરાવવાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. બને ત્યાં સુધી વિષ્ણુ ભગવાનના 1108 નામનો રોજ જો જપ કરવામાં આવે તો પણ સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ ઘરના એક મહત્વપૂર્ણ વિષયની, રસોડાની ચર્ચા કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, આ રસોડું આપણા જીવનની અંદર એક વાઇબ્રેશન, એક એનર્જી ક્રિએટ કરે છે. જેવી રીતે ઘરનું મંદિર છે એ આખા ઘરની અંદર પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ કરે, એવી જ રીતે કિચન પણ એટલું જ મહત્વનું છે. જો તમારા ઘરનું કિચન ખોટી દિશાની અંદર હશે તો એ તમારા મંગળને પણ દૂષિત કરશે, તમારા શુક્રને પણ દૂષિત કરશે. તમારા ઘરની અંદર રહેલું ખોટું કિચન તમારા આવનાર બાળકના જીવનની અંદર પણ મંગળને લગતી સમસ્યાઓનું સર્જન કરી શકે છે, કારણ કે એનો મંગળ દૂષિત થઈ શકે છે. માટે ઘરનું વાસ્તુ સુવ્યવસ્થિત હોવું જોઈએ. જેટલું ઘરનું વાસ્તુ તમારું સુવ્યવસ્થિત હશે એટલું તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળશે, એટલા તમારા જીવનની અંદર કાર્યક્ષમતાની અંદર અવશ્ય તમને સારો લાભ પણ મળતો જણાય. આ જ વિષય ઉપર વાત કરીએ, પરંતુ જે પહેલા જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે એવા દર્શક મિત્રોને જન્મદિવસની શુભકામના પાઠવીએ. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય ને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ અને VTV પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. એકંદરે આ વર્ષ તમારા માટે આનંદમય અને હર્ષમય રહેતું જણાશે. વર્ષની શરૂઆતની અંદર સ્ટ્રગલ, મહેનત, પરિશ્રમ, થોડીક સમસ્યાઓનું સર્જન થશે, પરંતુ વર્ષના અંત ભાગની અંદર ધીમે 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 તમે તમારા કાર્યોને અવશ્ય સિદ્ધ કરી શકશો અને પોઝિટિવ રિઝલ્ટ મેળવી શકશો. આ વર્ષની અંદર તમારે સારો લાભ જોઈએ છીએ તો બની શકે ત્યાં સુધી ભગવાન શિવના મંત્રના જપ રોજને માટે અવશ્ય કરજો. ભગવાન શિવ ઉપર બની શકે તો રોજ જલ અર્પણ કરજો, ન કરી શકો તો સોમવારે જલ અર્પણ કરજો. એનાથી પણ અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. વાત જેની લગ્નની તારીખ છે એવા દંપતીઓની કરીએ. જે દંપતીઓની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે અને તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર તમે તમારા કાર્યોને અવશ્ય સિદ્ધ કરીને તમારા જીવનની અંદર સારી એવી સફળતાઓ પણ મેળવી શકશો, સારો એવો લાભ મેળવી શકો અને તમારા કાર્યોને અવશ્ય તમે સિદ્ધ પણ કરી શકશો. સારો ફાયદો મેળવવા માટે બની શકે ત્યાં સુધી ભગવાન શિવના મંત્રના જપ અવશ્ય કરો. તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો, વાત ખાસ કરીને આજે આપણે કરી રહ્યા છીએ શુભાંકની. આજનો અંક કયો? દર્શક મિત્રો, આજના શુભાંકની વાત કરવામાં આવે તો આજે 9 અંક તમારા માટે લાભદાયી છે. લાલ અને નારંગી કલર આજે તમને સારી સફળતા આપશે. આજે શુભ સમય સવારે 9:31 થી બપોરે 12:30 સુધીનો છે. રાહુકાલની વાત કરવામાં આવે તો આજે સાંજે 4:58 થી 6:28 સુધી રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા બહુ જ જરૂરી છે. આજની શુભ દિશા પૂર્વ બની રહી છે અને અશુભ દિશાની વાત કરીએ તો નૈઋત્ય દિશા આજે અશુભ બની રહી છે. મેષ રાશિવાળા જાતકોએ ખાસ વાણી વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, એકાદશીની તિથિ આજે સવારે 9, આજે ખાસ કરીને 9 તારીખે આજે સવારે 7:45 ચાલુ થાય છે અને આવતીકાલે એટલે કે 10 તારીખ આવતીકાલે સવારે 7:44 પરિપૂર્ણ થાય છે. ઉદિત તિથિ આવતીકાલે છે. ઉદિત તિથિ આવતીકાલે હોવાના લીધે આમલકી એકાદશી આમ જોવા જઈએ તો
10 તારીખના રોજ આપણે ઉજવવામાં આવશે. વાત કરીએ દર્શક મિત્રો, જીવનની અંદર સારી સફળતા જોઈએ છીએ, કાર્યોને સિદ્ધ કરવા છે તો વાસ્તુ તમારા ઘરની અંદર મહત્વનું હોય છે. અને આ વાસ્તુ જ્યારે જીવનની અંદર તમને પોઝિટિવ રિઝલ્ટ આપે ત્યારે તમારા કાર્યોને તમે સિદ્ધ કરી શકો છો. દર્શક મિત્રો, આજે સૂર્યાષ્ટકનો પાઠ અવશ્ય કરવો જોઈએ. આજે સૂર્યાષ્ટકનો પાઠ કરવાથી તમારા કાર્ય સિદ્ધ થશે, એનર્જી મળશે અને તમારા જીવનની અંદર સફળતા મળતી જણાય. અકારણ ઘરની અંદર ક્લેશ ઝઘડો ન કરવો તમારા માટે હિતાવહ છે. ઓમ રીમ હિરણ્યગર્ભાય નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ અને ઘઉં અને ગોળ અને ઘીનું દાન કરવાથી અવશ્ય તમારા કાર્ય સિદ્ધ થશે અને તમને સારો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે, તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને રૂબરૂ મળી શકો છો, તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. તેમાં આપેલા મારા મોબાઈલ નંબર ઉપર અપોઇન્ટમેન્ટ નોંધાવી, ફોન કોલ્સ કરી, વોટ્સઅપ દ્વારા પણ તમે જ્યોતિષ અને વાસ્તુને લગતી માહિતી પ્રાપ્ત કરી શકો છો. તો આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.